અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ હેન્ડલ ટ્રુથ સોશિયલ પર ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે જે પણ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાનો 10% ટેરિફ લાદવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. મહત્વનું છે કે અમેરિકા દ્વારા અન્ય દેશો પર ટેરિફ લાદવાના ઘણા કારણો હોઈ શકે છે. ટેરિફ સ્થાનિક ઉદ્યોગોને આયાતી માલને વધુ મોંઘા બનાવીને સ્પર્ધાત્મક લાભ આપે છે, જેનાથી નોકરીઓ અને આર્થિક વિકાસનું રક્ષણ થાય છે. નોંધનીય છે કે ટેરિફ આયાત ઘટાડીને વેપાર સંતુલનને સુધારવામાં મદદ કરે છે, ખાસ કરીને એવા દેશો સાથે જેમની પાસે મોટી વેપાર ખાધ છે. કેટલાક કિસ્સાઓમાં વ્યૂહાત્મક ઉદ્યોગોને વિદેશી નિર્ભરતાથી બચાવવા માટે ટેરિફ લાદવામાં આવે છે. ટેરિફનો ઉપયોગ અન્ય દેશો પર દબાણ લાવવા માટે થઈ શકે, જેમ કે વેપાર કરારો લાગુ કરવા અથવા અન્યાયી વેપાર પ્રથાઓ અટકાવવા માટે. ટેરિફ સરકાર માટે આવકનો સ્ત્રોત બની શકે છે, જો કે આધુનિક અર્થતંત્રોમાં આ ઓછું મહત્વનું છે. આ ઉપરાંત જો કોઈ દેશ અમેરિકન માલ પર ટેરિફ લાદે છે તો અમેરિકા બદલો લેવા માટે ટેરિફ લાદીને જવાબ આપી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.